જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે આગળ જોઈએ. ધોરણ 12 સાયન્સ પ્રકરણ 2 ની અંદર 8મો વિડીયો છે. આગળ પણ પોસ્ટ કરેલા છે. કેપેસિટરનું સૂત્ર પણ આપણે મેળવેલું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર હતું એટલે પરીક્ષા માટે જરૂરી હતું એટલે થોડું આગળ મેળવી લીધેલું છે. હવે આગળ જોઈએ 8મા ભાગની અંદર બીજા ચેપ્ટરમાં વિદ્યુત ભારિત સુવાહક સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. હવે આવું એક વિદ્યુત ભારિત એક સુવાહક છે, અસ્તવ્યસ્ત આકાર છે આવો, અને એની સપાટી પર આપણે વિદ્યુત ક્ષેત્ર ઈનું સૂત્ર મેળવવાનું છે. તો એના માટે શું કરીશું કે આ જે સપાટી છે એની ઉપર એક નળાકાર એક પૃષ્ઠ કલ્પી લઈએ. બરાબર, એક પૃષ્ઠ, એક કાલ્પનિક નળાકાર કલ્પી લઈએ. પીલ બોક્સ જેને કહેવાય છે જનરલી. એટલે આકૃતિમાં વિદ્યુત ભારિત વાહકનું એક પૃષ્ઠ બતાવેલ છે. તેની વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. સુવાહકની સપાટી પર પીલ બોક્સ એટલે એક પ્રકારનું નળાકાર મિત્રો. પીલ બોક્સ તરીકે ઓળખાતી નાની નળાકાર જેવી રચના ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચારો, જે તેનો અડધો ભાગ વાહકની સપાટી અને બાકીનો અડધો ભાગ વાહકની અંદર જ રહે છે. એટલે આ પીલ બોક્સ એક એવું લીધું છે આપણે મિત્રો કે જેનો અડધો ભાગ સપાટીની અંદર અને અડધો ભાગ સપાટીની બહાર છે. હવે સુવાહકમાં અંદર E બરાબર 0. આગળની થિયરીમાં જોયું કે અંદરની બાજુ કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર આપણને મળતું નથી. આથી સુવાહકમાં રહેલા પીલ બોક્સના અડધા ભાગ સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય થાય અને બાકીના જો હવે પીલ બોક્સના આડછેદનું ક્ષેત્રફળ ds હોય તો બાકી રહેલો જે ભાગ છે તેની બંધ સપાટી વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર કેટલો થાય? તો સિગ્માનું સૂત્ર છે સિગ્મા બરાબર Q બાય અથવા તો Q છેદમાં ક્ષેત્રફળ, વિદ્યુત ભાર છેદમાં ક્ષેત્રફળ. બરાબર, વિદ્યુત ભાર છેદમાં ક્ષેત્રફળ. આવું સમીકરણ આપણી જોડે છે. તો Q બરાબર અહીંયા આપણે લખ્યું સિગ્મા ઇન્ટુ dx. હવે સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા અને ds એટલે ક્ષેત્રફળ, એટલે આ બની જશે સિગ્મા ઇન્ટુ dx. વાહકના દરેક બિંદુએ E વિદ્યુત પૃષ્ઠખંડને લંબ છે. હવે વાહકના દરેક બિંદુએ E એ પૃષ્ઠખંડને લંબ છે, તેથી E સમાંતર ds થશે. હવે પૃષ્ઠની અંદર E બરાબર 0. આથી સુવાહકમાં રહેલા નળાકાર પૃષ્ઠના અડધા ભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ તો શૂન્ય થાય અને પીલ બોક્સ આડછેદમાં બહાર આવતું ફ્લક્સ કેટલું થાય? તો phi બરાબર E ડોટ da અથવા તો ગાઉસના પ્રમેય પ્રમાણે phi બરાબર E ડોટ ds. હવે E ડોટ ds એટલે ds cos થીટા. થીટા એટલે E અને ds વચ્ચેનો ખૂણો. તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને લંબ હોય અને આડછેદનું સદિશ પણ બહાર આવતી દિશામાં જ છે. એટલે E અને ds બંને એકબીજાને સમાંતર છે, એટલે cos 0 એટલે આ બની જશે E ds. એટલે phi બરાબર E ds. હવે ગાઉસનો પ્રમેય શું કહે છે? ગાઉસનો પ્રમેય કે phi બરાબર E ds બરાબર Q બાય એપ્સિલોન 0. તો Q બાય એપ્સિલોન 0 બરાબર E ds. શું કર્યું? phi બરાબર Q બાય એપ્સિલોન 0 એટલે એના બરાબર E ds. એટલે Q બાય એપ્સિલોન 0 બરાબર E ds. હવે Q બરાબર સિગ્મા ds એટલે Q બરાબર સિગ્મા ds મૂકી દો. આ જે Q આપણે મેળવ્યું છે અહીંયા એ Q ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. સિગ્મા ds અપોન એપ્સિલોન 0 E ds બરાબર સિગ્મા ds. બરાબર, એટલે કે શું કર્યું? સિગ્મા ds અપોન એપ્સિલોન 0 E ds. ds ઉડી જાય. E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. એટલે કે આની સપાટી પર આવી રીતે જે સુવાહક હોય, સુવાહકની સપાટી પર જો પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા હોય તો તેની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 और E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેરેટ. જો સદી સ્વરૂપે લખીએ તો વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા સપાટીને લંબ હોય. જો સિગ્મા ધન હોય તો E પૃષ્ઠમાંથી બહારની તરફ લંબ હોય અને જો સિગ્મા ઋણ હોય તો E એ પૃષ્ઠની અંદર તરફ લંબ હોય છે. આ રીતે તમે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધી શકો છો. જરૂરી આકૃતિ દોરીને સ્થિત વિદ્યુત શિલ્ડિંગ, ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ અથવા તો વિદ્યુત ક્ષેત્રમાં બખોલવાળા વાહકને મૂકતા બખોલમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે તે સમજાવો.
હવે આગળ થોડો ઘણો કન્સેપ્ટ આપણે જોઈ ગયા છે. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ આ શબ્દ મેં વાપરેલો છે આગળના વિડીયોની અંદર, લગભગ ત્રીજા કે ચોથા ભાગની અંદર. આપણી પાસે આ એક વાહક છે અને વાહકની અંદરની બાજુ એક બખોલ છે E બરાબર 0. વાહકની અંદર એક બખોલ છે E બરાબર 0 છે. જ્યાં હવે અંદર હંમેશા વિદ્યુત ક્ષેત્ર 0 જ હોય. કેવી રીતે? તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક બખોલ ધરાવતો સુવાહક છે. બખોલ એટલે અંદર એક ખાલી જગ્યા છે. હવે બખોલની અંદર કોઈ વિદ્યુત ભાર જ નથી, એટલે બખોલનું પરિમાણ કે આકાર ગમે તે હોઈ શકે. હવે બખોલવાળા સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો પણ બખોલમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ હોય. ફરીથી મિત્રો, બખોલવાળા સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો પણ બખોલમાં વિદ્યુત ક્ષેત્ર કેવો હોય? શૂન્ય જ હોય. બરાબર. એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટી ઉપર આવે. આગળની થિયરીમાં જોઈ ગયા. અને સપાટી પર વિદ્યુત ભાર એવી રીતે પ્રેરિત થાય કે અંદરની બાજુ કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર મળે નહીં. જો સુવાહક વિદ્યુત ભારિત કરવામાં આવે અથવા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે તટસ્થ સુવાહકને વિદ્યુત ભારોને પ્રેરિત કરવામાં આવે, જો સુવાહક વિદ્યુત ભારિત સુવાહકને વિદ્યુત ભારિત કરવામાં આવે અથવા તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે તટસ્થ સુવાહક વિદ્યુત ભારને પ્રેરિત કરવામાં આવે તો પણ બધા વિદ્યુત ભારો બખોલ ધરાવતા સુવાહકની બાહ્ય સપાટી પર જ રહે છે. એટલે કે એવું કહે છે કે આની ઉપર વિદ્યુત ભારો મૂકી દો, તમે કોઈક રીતે આની ઉપર વિદ્યુત ભાર મૂકી દો તો પણ વિદ્યુત ભારો તો સુવાહકની બાહ્ય સપાટી પર જ રહે છે. સુવાહકની અંદરની બખોલ બહારની વિદ્યુત અવરોધ અસરોથી હંમેશા શિલ્ડેડ એટલે સુરક્ષિત જ રહે છે. સુવાહકનો જે અંદરનો વિસ્તાર છે એ બહારના વિદ્યુત ક્ષેત્રથી હંમેશા સુરક્ષિત રહે છે. બહાર કોઈ વિદ્યુત ભાર આપો તો પણ એ કેવો રહે છે? સુરક્ષિત જ રહે છે. કોઈ પણ સંજોગોમાં સુવાહકને વિદ્યુત ભાર આપવામાં આવે તો એ હંમેશા સપાટી પર જ રહે. સુવાહકની અંદરની બખોલ બહારની વિદ્યુત અસરોથી હંમેશા શિલ્ડિત રહે છે, જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ, સ્થિત વિદ્યુત શિલ્ડિંગ. અને એક સરસ ઉદાહરણ આપેલું છે કે આપણે કારમાં બેઠા હોઈએ, અમે આગળ આપેલો છે, અને બહારથી વિદ્યુતનો જીવંત તાર આકાશમાંથી વીજળી કાર સાથે સંપર્કમાં, બહારનો જીવંત તાર તૂટી જાય, ઉપર ઓવરહેડ કેબલ છે અને અચાનક તૂટી જાય અથવા તો વીજળીના કડાકા વડાકા સીધી તમારી ગાડી ઉપર આવે અથવા કાર સાથે સંપર્કમાં આવે તો કાચના બારણા જો બંધ હોય તો કારની બખોલમાં વિદ્યુતથી તમને રક્ષણ મળે, તમારે કારમાંથી ભાગી જવાનું નહીં. એને શું કહેવાય છે? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. અને કહીશું ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. જોઈ લે એક વખત. સારું, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક અને ડાઇલેક્ટ્રિકની વર્તણૂકનો તફાવત સમજાવો. ડાઇલેક્ટ્રિક એટલે એક પ્રકારના અવાહકો છે. હવે આવા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક મૂકો તો શું થાય અને ડાઇલેક્ટ્રિક મૂકો તો શું થાય એ જોઈએ. સુવાહકમાં વિદ્યુત ભાર વાહકો હોય છે. સુવાહકોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેમાં વિદ્યુત ભાર વિતરણ એવી રીતે થાય છે, સુવાહકોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેમાં વિદ્યુત ભાર વિતરણ એવી રીતે થાય છે કે જેથી પ્રેરિત વિદ્યુત ભારોના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરે છે અને સુવાહકમાં ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને. સુવાહકમાં ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને ત્યાં સુધી વિદ્યુત ભારોની ગતિ થાય છે. એટલે આપણે જો સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ તો શું થશે? જો વિદ્યુત ભારો સપાટી ઉપર આવવાની શરૂઆત થશે, વિદ્યુત ભાર સપાટી પર આવવાની શરૂઆત થશે. હવે આવા વિદ્યુત ભારો જો સપાટી પર આવવાની શરૂઆત થાય એટલે બાહ્ય વિદ્યુત ભાર બરાબર વિદ્યુત ભારો, હવે આ જે સપાટી પર આવેલા વિદ્યુત ભારો છે પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરે. અને આ ક્યાં સુધી ચાલે કે જ્યાં સુધી સુવાહકમાં ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ના બને ત્યાં સુધી વિદ્યુત ભારોની ગતિ થાય છે. સુવાહકોમાં E0 વત્તા E બરાબર 0 એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય. હવે ડાઇલેક્ટ્રિક, ડાઇલેક્ટ્રિક કોને કહેવાય? તો ડાઇલેક્ટ્રિક એવો પદાર્થ છે કે જેમાંથી વિદ્યુત ભારોને પસાર થવા દેતો નથી, એટલે કે અવાહક પદાર્થોને ડાઇલેક્ટ્રિક કહેવાય. ફરીથી અવાહક પદાર્થોને ડાઇલેક્ટ્રિક કહેવાય. તેમાં વિદ્યુત ભારોને એકબીજા પર વિદ્યુત બળ લગાડવાની છૂટ આપવામાં આવતી નથી. વિદ્યુત ભારોને એકબીજા પર વિદ્યુત બળ લગાવવાની છૂટ આપે છે
પરંતુ વિદ્યુત ભારોને પસાર થવાની છૂટ મળતી નથી. ડાયલેક્ટ્રિક એ ખરેખર અવાહકો છે જે વિદ્યુત ભારોના મર્યાદિત સ્થાનાંતરથી ધ્રુવીભૂત થઈ શકે છે. ધ્રુવીભૂત એટલે ધ્રુવીભૂત કોને કહેવાય? ધ્રુવીભવન પરથી આવેલું શબ્દ છે. પ્રકાશનું ધ્રુવીભવન તમને ખબર છે, એવું આ ધ્રુવીભવન છે. ધ્રુવીભવન એટલે કે ધન અને ઋણ વિદ્યુત ભારો છૂટા પડવાની ક્રિયા. ફરીથી, ધ્રુવીભવન એટલે ધન અને ઋણ વિદ્યુત ભારો છૂટા પડવાની જે ક્રિયા છે એને આપણે ધ્રુવીભવન કહીએ છીએ. બરાબર? એટલે ડાયલેક્ટ્રિકમાં વિદ્યુત ભારોની ગતિ શક્ય નથી, પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયલેક્ટ્રિકને મુકતા તેને અણુઓને ખેંચીને કે પુનઃગોઠવણીથી ડાયપોલની ચાક માત્રા પ્રેરિત થાય છે. એટલે કંઈક ડાયપોલ તો હોતી નથી, પણ ચાક માત્રા પ્રેરિત થાય જો તેને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો. આ બધી આણ્વિક ડાયપોલ ચાક માત્રાની સામૂહિક અસર ડાયલેક્ટ્રિકની સપાટી પર ચોખ્ખા વિદ્યુત ભાર રૂપે જણાય છે. આ બધી આણ્વિક ડાયપોલ ચાક માત્રાની સામૂહિક અસર ડાયલેક્ટ્રિકની સપાટી પર ચોખ્ખા વિદ્યુત ભાર રૂપે જણાય છે. અને આ વિદ્યુત ભારો બાહ્ય ક્ષેત્રનો વિરોધ કરતું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તેથી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. ડાયલેક્ટ્રિક શું કરે છે? જેવું વિદ્યુત ભાર સુવાહકમાં પણ એક જ મેથડ છે કે સુવાહકને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે કે એની અંદર વિદ્યુત ભારો એવી રીતે ગોઠવાય કે બાહ્ય ક્ષેત્રનો વિરોધ કરે. અહીંયા પણ એવું થાય છે, વિદ્યુત ભારોમાં ડાયપોલ પ્રેરિત થાય અને ડાયપોલ એવી રીતે ગોઠવાય કે જેથી બાહ્ય ક્ષેત્રનો વિરોધ કરે. પણ ધાતુ શું કરે? વિદ્યુત ક્ષેત્રને ઝીરો જ કરી નાખે. ધાતુ એટલી શક્તિશાળી છે કે બહારના વિદ્યુત ક્ષેત્રને ઝીરો બનાવી નાખે. ડાયલેક્ટ્રિકમાં એવું થતું નથી. એ બાહ્ય બધા ડાયલેક્ટ્રિક શું કરશે કે બાહ્ય ક્ષેત્રનો વિરોધ તો કરશે, પણ એ વિદ્યુત ક્ષેત્રને માત્ર મિત્રો ઘટાડે છે, એને શૂન્ય કરતું નથી. આશાનું પ્રમાણ ડાયલેક્ટ્રિકના પ્રકાર ઉપર પાછું આધારિત છે. જોઈશું એના પછી થિયરીમાં. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક અને અવાહકની વર્તુળ માટેની નીચેની આકૃતિ આપણને આપેલી છે. જો સુવાહક હોય તો અંદરની E0 અને E બધું સમાન થઈ જાય, 0 થઈ જાય. આની અંદર સરવાળ ભલે સેમ વસ્તુ મળે, E0 વધારે હોય, અંદર પછી તો વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય, પરંતુ 0 થાય નહીં. એટલે સુવાહક અને ડાયલેક્ટ્રિકની વર્તુળ થોડી ઘણી સરખી છે, થોડી ઘણી, 100% નથી. કેમ? કારણ કે સુવાહક 100% વિદ્યુત ક્ષેત્ર 0 કરે, પેલો વિદ્યુત ક્ષેત્ર ઘટાડે પણ 0 કરે નહીં. આપણે એક એવા જ પદાર્થની જરૂર છે કે જે વિદ્યુત ક્ષેત્ર ઘટાડે પણ 0 ના કરે, કારણ કે ઘટાડી નાખે, 0 કરી નાખે તો બધું ખલાસ થઈ જાય. આપણે તો માત્ર વિદ્યુત ક્ષેત્રને ઘટાડવું છે, એટલે માત્ર વિદ્યુત ક્ષેત્ર ઘટે એવી જ પ્રક્રિયા આપણે કરવાની છે. એટલે માત્ર વિદ્યુત ક્ષેત્રમાં જ ફેર પડવો જોઈએ. બરાબર? આ રીતે બંને વચ્ચેનો તફાત તમે આપી શકો. ડાયલેક્ટ્રિક. હવે આપણે મેઇન ટોપિક ઉપર પાછા આવીએ. ડાયઇલેક્ટ્રિક. ડાયલેક્ટ્રિકના પ્રકાર લખીને સમજાવો અને દરેકના ઉદાહરણ આપો. ડાયલેક્ટ્રિક પદાર્થો કોને કહેવાય? તો દ્રવ્યના અણુઓ ધ્રુવીય કે અધ્રુવીય હોઈ શકે, તેથી ડાયલેક્ટ્રિકના બે પ્રકાર છે, ધ્રુવીય અને અધ્રુવીય. ડાયલેક્ટ્રિક કોને કહેવાય? તો આગળ જોઈ ગયા કે કોઈ પણ અવાહક પદાર્થ હોય એને આપણે ડાયલેક્ટ્રિક જ કહીએ છીએ. એટલે અવાહક પદાર્થ એટલે ડાયલેક્ટ્રિક, જે ધ્રુવીય પણ હોઈ શકે, અધ્રુવીય પણ હોઈ શકે. ધ્રુવીય, જે ડાયલેક્ટ્રિકમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એક જ બિંદુ પર સંપાત થયેલા ન હોય તેવા અણુને ધ્રુવીય અણુ કહે છે. જે ડાયલેક્ટ્રિકમાં ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્રો એક જ બિંદુ પર સંપાત થયેલા ન હોય તેવા અણુને ધ્રુવીય અણુ કહે છે. અને ધ્રુવીય અણુઓને ડાયપોલની ચાક માત્રા અથવા ડાયપોલ મોમેન્ટ હોય છે. જેમ કે HCl H+Cl- એક ડાયપોલ છે, H2O OH+, H+OH- એક ડાયપોલ છે. તો જે ધ્રુવીય અણુ અને ડાયપોલની ચાક માત્રા હોય છે, આ બધા ધ્રુવીય કહેવાય, કે જેમાં H+OH-, જેમ કે આ Cl, HCl નું ઉદાહરણ આપ્યું કે જો આ Cl અને આ H+Cl-, પછી આ H2O, તો આ બધા ડાયપોલો છે. આ બધા કાયમી ડાયપોલ મોમેન્ટ છે, એટલે આ બધા ધ્રુવીય કહેવાય. ધ્રુવ થોડું કેમેસ્ટ્રીનો કન્સેપ્ટ છે. અને અધ્રુવીય અણુ કોને કહેવાય? તો જે ડાયલેક્ટ્રિકમાં ધન વિદ્યુત ભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોય. જે ડાયલેક્ટ્રિકમાં ધન વિદ્યુત ભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોય તેવા અણુને અધ્રુવીય અણુ કહે છે. અધ્રુવીય અણુઓ કાયમી ડાયપોલ ચાક માત્રા ધરાવતા નથી. ફરીથી, જે ડાયલેક્ટ્રિકમાં ધન વિદ્યુત ભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોય તેવા અણુને આપણે કહીએ છીએ અધ્રુવીય અણુ. અને અધ્રુવીય અણુઓ કાયમી ડાયપોલ ચાક માત્રા ધરાવતા નથી. દાખલા તરીકે O2 છે, H2 છે, આ બધાના અણુઓ, બરાબર, કે જે કાયમી ચાક માત્રા ધરાવતા નથી. O2 H2 આ બધાના અણુઓ. જેમ કે H અને H, તો બંને ધન હોય કાં તો બંને ઋણ હોય, એટલે ધન અને ઋણના કેન્દ્ર સંપાત થઈ ગયેલા કહેવાય.
CO2 આ બધા વાયુ જે છે એ બધા કાયમી ડાયપોલ ચાક માત્રા ધરાવતા નથી. તો આ બધાને શું કહેવાય છે? અધ્રુવીય અણુ. હવે આગળ જોઈએ, સમાન વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુનું ધ્રુવીભવન સમજાવો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુનું ધ્રુવીભવન સમજાવો અને રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિકની વ્યાખ્યા આપો. અને રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિકની વ્યાખ્યા આપો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુઓના ધન અને ઋણ વિદ્યુત ભારો પરસ્પર વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર પામે છે. આકૃતિમાં આપણને બતાવેલું છે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુઓના ધન અને ઋણ વિદ્યુત ભારો પરસ્પર વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર પામે છે. જેમ કે અત્યારે આ એક પરિસ્થિતિ છે કે ધન અને ઋણ, ધન અને ઋણ, ધન અને ઋણ બધું આ રીતે આપણે ગોઠવી દીધું. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ આપણે બરાબર, કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી. હમણાં જોઈ ગયા પ્રમાણે અધ્રુવી એટલે શું? ધન અને ઋણ ભેગા હોય, એટલે અહીંયા ધન અને ઋણ ભેગા છે. વિદ્યુત ક્ષેત્ર નથી, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી, એટલે ધન અને ઋણ ભેગા છે. હવે જેવું વિદ્યુત ક્ષેત્ર આપીએ એટલે વિદ્યુત ક્ષેત્ર શું કરે? વિદ્યુત ક્ષેત્ર એટલે ધનથી ઋણ, એટલે હંમેશા વિદ્યુત ભારો પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, એટલે પરસ્પર વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર પામે. ધન આ બાજુ હોય, ઋણ આ બાજુ હોય, તો ધન તરફ ઋણ અને ઋણ તરફ ધન વિદ્યુત ભારો ખેંચાય. બરાબર, બે ભેગા થઈ ગયા હોય અને બંનેને ખેંચીએ, બે રબરો ભેગા થઈ ગયા એને ખેંચીએ, એવી સ્થિતિ અહીંયા ધન અને ઋણ. હવે બે ખેંચાય એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 નથી, એવી સ્થિતિમાં આ છે. હવે જ્યારે અણુઓના ઘટક વિદ્યુત ભારો પરનું બાહ્ય બળ, જ્યારે અણુઓના ઘટક વિદ્યુત ભારો પરનું બાહ્ય બળ પુનઃસ્થાપક બળ વડે સંતુલિત થાય છે ત્યારે સ્થાનાંતર અટકી જાય છે. જ્યારે અણુઓના ઘટક વિદ્યુત ભારો પરનું બાહ્ય બળ પુનઃસ્થાપક બળ વડે સંતુલિત થાય, હવે અહીંયા ખેંચાણ બળ આવે બાહ્ય બળ એટલે પુનઃસ્થાપક બળ લાગે, એટલે અણુઓના ઘટક વિદ્યુત ભારો પરનું બાહ્ય બળ એ પુનઃસ્થાપક બળ વડે સંતુલિત થાય છે ત્યારે સ્થાનાંતર અટકી જાય, એટલે ધન ઋણનું સ્થાનાંતર અટકી જાય. આમ અધ્રુવીય અણુઓમાં પ્રેરિત ડાયપોલ ચાક માત્રા ઉદ્ભવે છે, જેને બાહ્ય ક્ષેત્ર વડે ડાયલેક્ટ્રિક ધ્રુવીભૂત થયો કહેવાય. આમ અધ્રુવીય અણુઓમાં પ્રેરિત ડાયપોલની ચાક માત્રા ઉદ્ભવે છે, જેને બાહ્ય ક્ષેત્ર વડે ડાયલેક્ટ્રિક ધ્રુવીભૂત, ધ્રુવીભવન એટલે ધન અને ઋણ છૂટા પડી જવાય અને ધ્રુવીભવન કહેવાય, એટલે અહીંયા ડાયલેક્ટ્રિક ધ્રુવીભૂત થયો છે તેમ કહેવાય. હવે રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિક કોને કહેવાય છે? તો બાહ્ય ક્ષેત્રમાં મૂકેલા અધ્રુવીય અણુમાં જ્યારે પ્રેરિત ડાયપોલ ચાક માત્રા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય, પ્રેરિત ડાયપોલ ચાક માત્રા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય અને ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય તો તેને રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિક કહે છે. તો તેને રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિક કહે છે. બાહ્ય ક્ષેત્રની હાજરીમાં જુદા જુદા અણુઓની ડાયપોલની ચાક માત્રાઓનો સરવાળો, ફરીથી બાહ્ય ક્ષેત્રની હાજરીમાં જુદા જુદા અણુઓની ડાયપોલ ચાક માત્રાનો સરવાળો કરવાથી ડાયલેક્ટ્રિકની ચોખ્ખી ડાયપોલ ચાક માત્રા મળે છે. એટલે ડાયલેક્ટ્રિકની ચોખ્ખી ચાક માત્રા કોને કહેવાય? તો બધી જ ડાયપોલોનો સરવાળો, ચાક માત્રાનો સદિશ સરવાળો કહી શકીએ આને, કરો તો ચોખ્ખી ડાયપોલની ચાક માત્રા મળે છે. બરાબર, એટલે આ રીતે કોઈ પણ સમાન વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુને ગોઠવીએ તો આવી કંઈક ઇફેક્ટ થાય. તો પછી ધ્રુવીય અણુનું શું થાય? તો ધ્રુવીય અણુમાં પહેલેથી ડાયપોલ છે, જો E બરાબર 0 છે ત્યારે ડાયપોલો છે, ધન ઋણ ધન ઋણ, પણ બધી ડાયપોલો અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય. પણ જો વિદ્યુત ક્ષેત્ર 0 ના હોય તો શું થાય? આ બાજુ ધન એક બાજુ ઋણ હોય તો ધન બાજુ ઋણ અને ઋણ બાજુ ધન વિદ્યુત ભારો ખેંચાય, પણ 100% ગોઠવાય નહીં. કેમ? તો એનું કારણ છે કે ભાઈ ઉષ્મીય ગતિને લીધે ડાયપોલો અસ્તવ્યસ્ત ગતિ કરતી હોય છે, અને જ્યારે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપીએ પણ ઉષ્મીય ગતિ તો હોય જ, અને આ ઉષ્મીય ગતિને કારણે આ ડાયપોલ સીધી બેસી શકે નહીં. ધ્રુવીય અણુઓની કાયમી ડાયપોલ ચાક માત્રા 0 હોય છે, કારણ કે ઉષ્મીય ગતિને લીધે ડાયપોલની ચાક માત્રા અસ્તવ્યસ્ત હોય. ફરીથી ધ્રુવીય અણુઓની કાયમી ડાયપોલ ચાક માત્રા 0 હોય છે, એટલે ડાયપોલ ચાક માત્રા 0 એટલે બધી જ ડાયપોલોનો સરવાળો કરીએ તો એ 0 રહી જાય. અહીંયા બધી જ ડાયપોલનો સરવાળો કરો એટલે 0 થઈ જાય. બરાબર, કેમ 0 હોય છે? કારણ કે ઉષ્મીય ગતિને લીધે ડાયપોલ ચાક માત્રા અસ્તવ્યસ્ત હોય, પણ કુલ ડાયપોલની ચાક માત્રા કેવી થઈ જાય? 0.
હવે જ્યારે તેના પર બાહ્ય ક્ષેત્ર લગાડવામાં આવે છે આ સ્થિતિમાં, ત્યારે વ્યક્તિગત ડાયપોલ ચાક માત્રાઓ ક્ષેત્રને સમાંતર બનવાનો પ્રયત્ન કરે છે. વ્યક્તિગત બધી ક્ષેત્રને સમાંતર, બધા ક્ષેત્રને સમાંતર થઈ જવું છે. તેથી બધા અણુઓ માટેની ડાયપોલ ચાક માત્રાનો સરવાળો કરતા તે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ચોખ્ખી ડાયપોલની ચાક માત્રા મળે છે. એટલે કે ડાયલેક્ટ્રિકનું ધ્રુવીભવન થાય છે, જે ઉપરની આકૃતિમાં દર્શાવેલું છે. એટલે કે ડાયલેક્ટ્રિકનું ધ્રુવીભવન થાય છે, જે ઉપરની આકૃતિમાં દર્શાવેલું છે. બરાબર, અહીંયા પણ ધ્રુવીભવન તો થાય છે, પણ 100% નથી. ધ્રુવીભવનનું પ્રમાણ બે પરસ્પર વિરોધી પરિબળોની સાપેક્ષ પ્રબળતા પર આધારિત છે. ધ્રુવીભવનનું પ્રમાણ બે પરસ્પર વિરોધી પરિબળોની સાપેક્ષ પ્રબળતા પર આધારિત છે. બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલ સ્થિતિ ઉર્જા કે ડાયપોલ્સને ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે, અને ઉષ્મીય ઉર્જા ઉપરાંત પ્રેરિત ડાયપોલ ચાક માત્રા એક ક્ષેત્રને સમાંતરમાં ગોઠવાયેલા ડાયપોલને છિન્ન ભિન્ન કરવાનો પ્રયત્ન કરે છે. એટલે શું થાય? વિદ્યુત ક્ષેત્ર ડાયપોલને સમાંતર, પોતાને સમાંતર ગોઠવે છે, અને ઉષ્મીય ઉર્જા એ પ્રેરિત ડાયપોલને શું કરે છે? છિન્ન કરવાનો, અને અસ્તવ્યસ્ત કરવાનો પ્રયત્ન કરે છે. જેમ તમે વાંચવા બેઠા હોય, બરાબર, એટલે ઘરનું દબાણ, પરીક્ષાનું દબાણ આવે એટલે તમે વાંચવા બેઠા છે, એ તમને વાંચવા પ્રેરિત કરે છે, પણ આજુબાજુ કોઈ ટીવી કે મોબાઈલ કે બીજું કોઈ ન્યુસન્સ હોય, કોઈ ભાઈબંધ બોલાવતો હોય, તો એ તમને છિન્ન કરે છે. મીન્સ કે તમારી ગતિને અસ્તવ્યસ્ત કરે છે, ડિસ્ટ્રેક્ટ કરે છે તમને. સામાન્ય રીતે ધ્રુવીય અણુઓ માટે વિદ્યુત ક્ષેત્રે સમાંતર ગોઠવાઈ જવાની અસર મહત્વની હોય છે. હવે આ ધ્રુવીભૂત થયેલા ડાયલેક્ટ્રિકના અંદરના ભાગમાં મૂળ વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર થાય? આ ડાયલેક્ટ્રિકના અંદરના ભાગમાં મૂળ વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર થાય છે એ જોઈએ. તો ધ્રુવીય કે અધ્રુવીય અણુઓને બાહ્ય ક્ષેત્રમાં મૂકતા ડાયલેક્ટ્રિકમાં પરિણામી ચાક માત્રા ઉત્પન્ન થાય છે. હવે આપણે એમ કીધું કે ભાઈ ધ્રુવીય હોય કે અધ્રુવીય, તમે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે પરિણામી ચાક માત્રા ઉત્પન્ન થાય. હવે એકમ કદ દીઠ ડાયપોલને જે ચાક માત્રા મળે એને આપણે કહીએ છીએ ધ્રુવીભવન, પોલરાઇઝેશન. અને પોલરાઇઝેશન એટલે કેપિટલ P, એકમ કદ દીઠ ડાયપોલની ચાક માત્રા. હવે જ્યારે રેખીય સમદિગ્ધર્મી માધ્યમ, સમદિગ્ધર્મી બધી દિશાઓમાં ગુણધર્મો સમાન, સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિક હોય તો P ચલે છે E, એટલે કે પોલરાઇઝેશન એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં ચલે છે ની નિશાની દૂર કરી એટલે અચળાંક મૂક્યો કાય E, અને કાય કહેવાય, એક્સ નહીં વાંચીએ પણ કાય એને કહેવાય છે, સોરી એક્સ કાય E. આ કાય ને ડાયલેક્ટ્રિકનો અચળાંક કહીએ છીએ, લાક્ષણિક અચળાંક, અથવા તેને સસેપ્ટિબિલિટી કહેવાય, માધ્યમની સસેપ્ટિબિલિટી. બરાબર. હવે અહીંયા કંઈક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બધી ડાયપોલો છૂટી પડી, માઇનસ માઇનસ માઇનસ, પછી પ્લસ 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 પ્લસ, ફરી અહીંયા માઇનસ માઇનસ માઇનસ, ફરી અહીંયા પ્લસ પ્લસ પ્લસ, આ રીતે માઇનસ પ્લસ ડાયપોલો છૂટી પડી ગઈ. હવે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર લંબ ઘન ડાયલેક્ટ્રિક ચોસલાને બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્ર E0 માં તેની બે બાજુઓ E0 ને સમાંતર રહે તેમ મૂકો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબઘન એક ડાયલેક્ટ્રિક ચોસલું છે, લંબઘન ડાયલેક્ટ્રિક ચોસલું. બરાબર. આ લંબઘન ડાયલેક્ટ્રિક ચોસલાને બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્ર E0 માં, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે E, એમાં બંને બાજુઓ E0 ને સમાંતર રહે તેમ મૂકો. આ વિદ્યુત ક્ષેત્ર ડાયલેક્ટ્રિકના સમાન પોલરાઇઝેશન P ઉપજાવે છે, એટલે આને કારણે કંઈક પોલરાઇઝેશન P મળે. હવે ચોસલાનો દરેક સૂક્ષ્મ ખંડ ડેલ્ટા V, ચોસલાનો દરેક સૂક્ષ્મ ખંડ ડેલ્ટા V માં ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટ P ડેલ્ટા V હોય. ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટ P ડેલ્ટા V હોય છે. એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ એટલે P, તો ડેલ્ટા V કદમાં ડાયપોલ મોમેન્ટ કેટલી? P ડેલ્ટા V. હવે સૂક્ષ્મ કદ ખંડ ડેલ્ટા V માં અસંખ્ય આણ્વિક ડાયપોલ હોવાથી ખંડ ડેલ્ટા V ને કોઈ ચોખ્ખો વિદ્યુતભાર હોતો નથી, પણ ચોખ્ખી ડાયપોલ મોમેન્ટની ચાક માત્રા હોય છે. હવે સમઘનમાં એક ડાયપોલનો ધન વિદ્યુતભાર બાજુની ડાયપોલના ઋણ વિદ્યુતભારની પાસે હોય છે. ધન ઋણ ધન ઋણ ધન ઋણ. આમ છતાં વિદ્યુત ક્ષેત્રને લંબ એવી તેની સપાટી ઉપર ચોખ્ખો વિદ્યુતભાર હોય છે, તેથી ચોખ્ખી વિદ્યુતભાર ઘનતા હોય છે. હવે સપાટી આ બધા જે ધન ઋણ ધન વિદ્યુતભાર છે, આ બધા એકબીજાની અસરને નાબૂદ કરી નાખે મિત્રો. હવે રે કયા? તો આ જે સપાટી પરના ઋણ અને સપાટી પરના ધન, સપાટી પરના ધન વિદ્યુતભારની વિદ્યુતભાર ઘનતા સિગ્મા P અને ઋણ વિદ્યુતભારની ઘનતા માઇનસ સિગ્મા P.
બરાબર. આકૃતિમાં અસંતુલિત વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્રને લીધે પ્રેરિત થયેલા વિદ્યુત ભારો છે. આમ પ્રેરિત વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા પી અને માઇનસ સિગ્મા પી એ ડાયલેક્ટ્રોડની બે સપાટી પર છે. આમ પ્રેરિત વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા પી અને માઇનસ સિગ્મા પી એ ડાયલેક્ટ્રિકની બે સપાટી પર છે. આ સપાટી ઉપરની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરે છે. આ સપાટી પરની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરે છે. આથી ડાયલેક્ટ્રિકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E0 ઘટી જાય છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 છે, એની જગ્યાએ E0. બરાબર. હવે આ ધનથી ઋણ વિદ્યુત ક્ષેત્ર આમ જાય. બહારનું વિદ્યુત ક્ષેત્ર તમે જોઈ શકો છો આ તીરની નિશાનીમાં, અને બીજું આ ધનથી ઋણ વિરુદ્ધ દિશામાં જાય. આ વિરુદ્ધ દિશાના વિદ્યુત ભારને કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઘટી જાય છે. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા પ્લસ ઓર માઇનસ સિગ્મા પી એ ડાયલેક્ટ્રિકમાંના બંધિત વિદ્યુત ભારને લીધે ઉત્પન્ન થાય છે, પણ નહીં કે મુક્ત વિદ્યુત ભારને લીધે. સિગ્મા બી એને આપણે કહીએ છીએ કે સિગ્મા પી અથવા સિગ્મા બી પણ કહેવાય. બાઉન્ડ પરથી આપણે અહીંયા ત્યાં સિગ્મા પી નામ આપેલું છે. આ જે છે બદ્ધ વિદ્યુત ભારો કહેવાય કે જે અંદરની બાજુ છે. આ ઋણ બધા વિદ્યુત ભારો, આ ધન વિદ્યુત ભારો. મુક્ત વિદ્યુત ભારો જે કેપેસિટરની સપાટી પર હોય તેને મુક્ત વિદ્યુત ભારો કહેવાય. આ બધા મુક્ત વિદ્યુત ભારો નથી, એ કેવા છે? બદ્ધ વિદ્યુત ભારો છે. બરાબર. આ રીતે ડાયલેક્ટ્રિકની અસર, ડાયલેક્ટ્રિકને કારણે આ રીતે ધ્રુવીભૂત થયેલા ડાયલેક્ટ્રિકની અંદરના ભાગમાં મૂળ વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થાય. એટલે મૂળ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે ઘટે એ તમે આના પરથી કહી શકો છો. બીજો એક નાનો મુદ્દો જોઈએ, કેપેસિટર. કેપેસિટર શું છે અને કેપેસિટન્સની સમજૂતી આપો અને તેનો એકમ. તો કેપેસિટર કેપેસિટર એ એકબીજાથી અલગ રાખેલા બે સુવાકોથી બનતી રચના છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. બે સુવાકોને પાસે રાખી દો, એકમાં ધન વિદ્યુત ભાર હોય તો બીજામાં ઓટોમેટિકલી ઋણ વિદ્યુત ભાર મિત્રો પ્રેરિત થાય. બરાબર. એને આપણે કહીએ છીએ કેપેસિટર. બે સુવાકોથી બનતી રચના એને આપણે કહીએ છીએ કેપેસિટર. એની વ્યાખ્યા આપણને આપેલી છે. જો કેપેસિટરની અંદર હવે કેપેસિટરની વ્યાખ્યા: એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા અલગ રાખેલા યાદચ્છિક આકાર અને કદના બે સુવાકોથી બનતી રચનાને કેપેસિટર કહે છે. એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા યાદચ્છિક રીતે ગમે તે રીતે ગોઠવેલા પાસે અલગ રાખેલા, પણ એકબીજાથી અલગ રાખેલા હોવા જોઈએ, સંપર્ક થવો જોઈએ નહીં. યાદચ્છિક આકાર અને કદના બે સુવાકોથી બનતી રચનાને કેપેસિટર કહે છે. ધારો કે બે સુવાકો પર વિદ્યુતભાર -Q અને +Q છે તથા તેમના સ્થિતિમાન અનુક્રમે V1 અને V2. વિદ્યુતભાર Q જેટલો એક પર હોય એટલો જ વિદ્યુતભાર બીજા પર હોય. વિદ્યુત સ્થિતિમાન એક V1 હોય, બીજો V2 છે, અને તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર V1 - V2 છે. V1 - V2. એક સુવાકને અનંત અંતરે ધારી લઈએ અને બીજા એક જ સુવાકને પણ કેપેસિટર તરીકે ગણી શકાય. એટલે ખાલી એક જ સુવાક હોય તો પણ એને કેપેસિટર ગણી શકાય, કારણ કે એકને અનંત બીજાને અનંત અંતરે ધારી શકીએ. બે સુવાકોને બેટરીના બે ટર્મિનલ સાથે જોડીને વિદ્યુત ભારિત કરી શકાય છે. બે સુવાકોને બેટરીના ટર્મિનલ સાથે જોડો એટલે એને આપણે વિદ્યુત ભારિત પણ કરી શકીએ. હવે એક સુવાક પરના વિદ્યુત ભાર Q ને કેપેસિટરનો વિદ્યુત ભાર કહે છે, અને કેપેસિટર પરનો કુલ વિદ્યુત ભાર શૂન્ય, કારણ કે એક +Q બીજું -Q તો સરવાળો હંમેશા શૂન્ય થાય. કેપેસિટરની અંદર +Q વિદ્યુત ભારથી -Q વિદ્યુત ભાર તરફનું વિદ્યુત ક્ષેત્ર E હોય, જે વિદ્યુત ભાર Qના સમપ્રમાણમાં હોય છે. પરીક્ષણ વિદ્યુત ભારને સુવાક 2 થી સુવાક 1 પર લઈ જતા એકમ ધન વિદ્યુત ભાર દીઠ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરેલું કાર્ય એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. તેથી V પણ Q વિદ્યુત ભારના સમપ્રમાણમાં છે. આથી Q/V જે ગુણોત્તર છે હંમેશા અચળ રહે. બરાબર. Q અચળ સમજી લો. અહીંયા એવું કહે છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર E એ Qના સમપ્રમાણમાં છે. બરાબર. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, એટલે V પણ Qના સમપ્રમાણમાં છે. એટલે કે આખો જે ગુણોત્તર હોય Q/V એ ગુણોત્તર હંમેશા અચળ રહે. આ ગુણોત્તરને આપણે કહીએ છીએ કેપેસિટરનો કેપેસિટન્સ. આપેલા સમાંતર પ્લેટ કેપેસિટરનો વિદ્યુત ભાર અને તેની બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ગુણોત્તરને તે કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે.
આમ કેપેસિટન્સ એ વિદ્યુતભાર Q અને સ્થિતિમાન V એમ બંનેથી સ્વતંત્ર છે. કેપેસિટરનું કેપેસિટન્સ નીચેની બાબત ઉપર આધાર રાખે છે. એક, કેપેસિટરનું કેપેસિટન્સ C એ આકાર, માપ અને બે સુવાકો વચ્ચેના અંતર, બે સુવાકો વચ્ચે રાખેલા ડાયલેક્ટ્રિકના પ્રકાર પર. ફરીથી કેપેસિટરનું કેપેસિટન્સ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે? તો કેપેસિટરનું કેપેસિટર નીચેની બાબત ઉપર આધાર રાખે છે. એક તો કેપેસિટરનું કેપેસિટન્સ C એ આકાર, માપ અને બે સુવાકો વચ્ચેના અંતર ઉપર આધાર રાખે છે. બે સુવાકો વચ્ચે રાખેલા ડાયલેક્ટ્રિકના પ્રકાર ઉપર આધાર રાખે છે. એક કેપેસિટરની નજીક બીજા કેપેસિટરની હાજરી પર આધાર રાખે છે. કેપેસિટરના કેપેસિટરનું મૂલ્ય નીચેની બાબત પર આધાર રાખતું નથી. સુવાકોના દ્રવ્યનો પ્રકાર ગમે તે દ્રવ્ય હોય, ગમે તે એલ્યુમિનિયમની પ્લેટ, લોખંડની, મેટલની, તાંબાની, જેની લેવી હોય, અને બીજું સુવાકો પર રહેલા વિદ્યુતભારના જથ્થા પર પણ તે આધાર રાખતો નથી. કેપેસિટરનો SI એકમ કુલમ પર વોલ્ટ, બરાબર, મેં આગળના લેક્ચરમાં કીધેલું છે, જે માઇકલ ફેરેડેની યાદમાં ફેરેડે પણ કહેવાય છે, અને એનું પારિમાણિક સૂત્ર કંઈક આપણને આવું મળે. વ્યવહારમાં આપણે હંમેશા માઇક્રો ફેરાડે, બરાબર, પછી પિકો ફેરાડે, માઇક્રો ફેરાડે, પિકો ફેરાડે, બે વખત માઇક્રો એટલે 10⁻6, 10⁻6 એટલે 10⁻12, અથવા નેનો ફેરાડે જેવું કહીએ છીએ, બરાબર. નિશ્ચિત મૂલ્ય ધરાવતા કેપેસિટરની પરિપથની સંજ્ઞા કંઈક આકૃતિમાં દેખાય આ રીતની આપણને મળે છે, બરાબર. આ કેપેસિટરની સંજ્ઞા છે. બે સમાંતર પ્લેટ કેપેસિટરની જોડાણ. આ એક સરસ ક્વેશ્ચન છે કે જો કેપેસિટરનું કેપેસિટન્સ મૂલ્ય મોટું હોય તો શું થાય, અને બ્રેકડાઉન થતા ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું, અથવા એની વ્યાખ્યા આપો. તો જો કેપેસિટરનું કેપેસિટન્સનું મૂલ્ય મોટું હોય તો આપેલા વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V નું મૂલ્ય નાનું મળે. ફરીથી મિત્રો, જો કેપેસિટરનું કેપેસિટન્સ મૂલ્ય મોટું હોય તો આપેલા વિદ્યુતભાર માટે સ્થિતિમાનનો તફાવત V નું મૂલ્ય નાનું મળે, બરાબર. એટલે કે C વધે તો V નું મૂલ્ય ઘટે. આનો અર્થ એ થાય કે મોટો કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર પ્રમાણમાં નાના સ્થિતિમાનના તફાવત માટે મોટા જથ્થાનો વિદ્યુતભાર ધારણ કરી શકે. મોટો કેપેસિટન્સ ધરાવવું એનો મતલબ વધારે પ્રમાણમાં વિદ્યુતભારનું સંગ્રહ કરવું. એટલે મોટો કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર પ્રમાણમાં નાના સ્થિતિમાનના તફાવત માટે મોટા જથ્થાનો વિદ્યુતભાર ધારણ કરી શકે છે. જો સ્થિતિમાનનો તફાવત મોટો હોય તો કેપેસિટરોની સુવાહક પ્લેટની આસપાસ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હોય છે. જો સ્થિતિમાનનો તફાવત મોટો હોય તો કેપેસિટરની સુવાહક પ્લેટોની આસપાસ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હોય છે, અને પ્રબળ વિદ્યુત ક્ષેત્ર આસપાસની હવાનું આયનીકરણ કરે છે. પ્રબળ વિદ્યુત ક્ષેત્ર આસપાસની હવાનું આયનીકરણ કરે છે. આ રીતે ઉત્પન્ન થયેલા વિદ્યુતભારો વિરુદ્ધ રીતે વિદ્યુતભારિત પ્લેટ પર પ્રવેગિત થાય છે અને કેપેસિટરની પ્લેટ પરના વિદ્યુતભારને અંશતઃ તટસ્થ કરી દે છે. હવે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મોટો હોય તો શું થાય, તો કેપેસિટરની સુવાહક પ્લેટોની આસપાસનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ, કારણ કે તફાવત મોટો એટલે વિદ્યુત સ્થિતિમાન વધે તો E નું મૂલ્ય વધે, V બરાબર ED વેધ. હવે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર શું કરે, આસપાસની હવાનું આયનીકરણ કરે, અને આ રીતે ઉત્પન્ન થયેલા વિદ્યુતભારો વિરુદ્ધ રીતે વિદ્યુતભારિત પ્લેટો તરફ પ્રવેગિત થાય અને કેપેસિટરની પ્લેટો પરનો વિદ્યુતભાર અંશતઃ ઘટતો થાય, તટસ્થ કરી નાખે, ઘટાડો થઈ જાય, બરાબર. કેપેસિટરની એક પ્લેટ પરનો વિદ્યુતભાર અવાહક માધ્યમમાંથી પસાર થઈ લીક થઈને બીજી પ્લેટ પર પહોંચે, તેથી કેપેસિટર નકામું બની જાય છે. એટલે કે સુવાહકના પૃષ્ઠ પર જો વિદ્યુતભારની સંખ્યા ઘણી મોટી હોય તો તે ભાગ પાસે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને, અને તેથી પૃષ્ઠ પરના ઇલેક્ટ્રોન તેમને સુવાહક સાથે જકડી રાખતા બળનો સામનો કરીને પૃષ્ઠ પરથી છટકી જાય, અને આ ઘટનાને કહેવાય છે ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન અથવા કોરોનરી ચાર્જ. ડાયલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા સિવાય જે મહત્તમ વિદ્યુતભારનો સામનો કરી શકે છે તેને ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. ડાયલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે છે તેને ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. હવા માટે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય 3×10⁶ વોલ્ટ પર મીટર છે, અને વિદ્યુત ક્ષેત્રના આ મૂલ્ય માટે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળે, 3×10⁴ વોલ્ટ મળે. જો વિદ્યુતભાર લીક થયા સિવાય કેપેસિટર પ્લેટમાં મોટો જથ્થો ધારણ કરવા માટે કેપેસિટરનું કેપેસિટન્સ પૂરતું મોટું હોવું જોઈએ. આ રીતે આપણને કેપેસિટન્સ મળશે.